નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ બાર એસોસિએશન દ્વારા એડવોકેટ એક્ટ અમેન્ડમેન્ટ એક્ટ 2025નો વિરોધ કરાયો। આજ રોજ તારીખ 21/2/2025 શુક્રવારના રોજ બાર એસોસિએશન ઝાલોદ દ્વારા હાલ સરકાર દ્વારા એડવોકેટ એક્ટ અમેન્ડમેન્ટ બિલ 2025 અમલમાં લાવવા માટેની સોશિયલ મીડિયાના માધ્યમથી વાયુવેગે પ્રસરી રહેલ છે। આ બિલથી વકીલોના હક હિતને કાયમી ધોરણે નુકસાન પહોંચે તેમ છે। તે અન્વયે ઝાલોદ બાર એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી, ઉપપ્રમુખ તેમજ મહિલા પ્રતિનિધિની અધ્યક્ષતામાં એડવોકેટ એક્ટ બિલ 2025 સંબંધે ઝાલોદ બાર એસોસિએશનના તમામ વકીલો સર્વસંમતિથી કોર્ટ કાર્યવાહીથી દૂર રહીને પોતાનો વિરોધ નોંધાવેલ હતો। એડવોકેટ એમેન્ડમેન્ટમાં સુધારો કરે અને નવું બિલ પાસ કરવા હારું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરેલ છે। જે બાબતે આજરોજ ઝાલોદ બારના તમામ વકીલો તેનો વિરોધ કરી અને જે બિલ પાસ ના થાય તે બાબતે અમે ઠરાવ કરેલ છે અને ઝાલોદ બાર વતી સખતમાં સખત વિરોધ કરી અને આ બિલ પાસ ના થાય તે બાબતે અમે ઠરાવ કરીને ઉપર અમારા બાર એસોસિએશન ગુજરાતમાં મોકલી આપેલ છે। ઝાલોદ પ્રેસિડેન્ટ રમેશભાઈ રાવત। જો આ બિલ રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં તમામ બાર એસોસિએશનથી જોડાયેલ વકીલો આના વિરોધમાં હડતાલ તેમજ આંદોલન પર પણ કરશે તેવી ચીમકી બાર એસોસિએશનના પ્રમુખ રમેશ રાવત દ્વારા આપવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।